નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો એક પછી એક ટપોટપ 150 ના મોત। ખરગોનમાં નર્મદા નદીના કિનારે અજ્ઞાત કારણોસર લગભગ 150 જેટલા પોપટના મોત થતા તંત્ર દોડતું થઈ ગયું છે। આ પોપટના મોત ફ્રૂડ પોઈઝનના કારણે થયા હોવાનું કહેવાય છે। વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, તેમજ પશુ ચિકિત્સા વિભાગની ટીમ વિશેષ તપાસ માટે ભોપાલ અને જબલપુર મોકલી આપ્યા છે। તપાસમાં મોટી સંખ્યામાં પોપટના મોતને લઈ ખુલાસો થશે। તો પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં મુખ્યાલયની લગભગ 80 કિમી દૂર બડવાનમાં ઘટના બની હતી। નર્મદા નદી ઉપર આવેલા એકવર્ડ પુલ નજીક છેલ્લા 3 દિવસમાં લગભગ 150 પોપટના મોત થતા ખળભળાટ મચી ગયો છે। 100 થી વધારે પોપટના મોત બાદ મૃતદેહોને પીએમ બાદ પશુ ચિકિત્સકોએ સ્પષ્ટ કહ્યું છે કે તેમના મોત બર્ડ ફ્લૂ નહીં પરંતુ ફૂડ પોઈઝન અને ખોટા ભોજનના કારણે થયો છે। છેલ્લા 31 કલાકમાં પુલ નજીક લગભગ 150 પોપટ મૃત હાલતમાં મળી આવ્યા હતા। બચાવ કાર્યવાહી દરમિયાન કેટલાક પોપટ જીવિત હાલતમાં મળ્યા હતા, પરંતુ ફૂડ પોઈઝનની અસર એટલી ગંભીર હતી કે તેમના મોત પણ થયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।